નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલોલમાંથી વોન્ટેડ આતંકી ગોપી બિલ્લાની એટીએસે ધરપકડ કરી છે। પંજાબમાં હેન્ડ ગ્રેનેડ હેરાફેરી અને હથિયાર સપ્લાય તથા આતંકી હુમલાના કાવતરામાં વોન્ટેડ આરોપી ગુરપ્રીતસિંહ ઉર્ફે ગોપી બિલ્લાની આજે ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પંજાબ પોલીસ આ આરોપીને શોધી રહી હતી અને છેલ્લા ઘણા સમયથી આરોપી પોતાની ઓળખ છુપાવે અને હાલોલની એક ખાનગી કંપનીમાં મજૂર તરીકે કામ કરી રહ્યો હતો। સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય કે હાલોલની અંદર પણ આવો આઈએસઆઈ સાથેનો કનેક્ટેડ આતંકી છુપાયેલો હોઈ શકે। માહિતી અનુસાર ગુરપ્રીતસિંહ પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ સાથે સંકળાયેલા નેટવર્કનો મલેશિયામાં સલામત ઠેકાણે રહેતા મુખ્ય સૂત્રધાર મનુ અગવાન અને મનિંદર બિલ્લા જે આઈએસઆઈના હેન્ડલર્સના સંપર્કમાં રહી પંજાબ તથા અન્ય રાજ્યોની અંદર આતંકી હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા। ગેંગ દ્વારા ગીચ વસાહતોમાં હુમલો કરવા માટે ગ્રેનેડ અને પિસ્તોલ જેવી ઘાતક સામગ્રીની હેરાફેરી કરવામાં આવતી હતી। 2 ગ્રેનેડ અને 2 પિસ્તોલની આપલે થયાની પણ માહિતી ખુલી છે। પંજાબના સિટી બટાલામાં ગ્રેનેડ વિસ્ફોટ અને હથિયાર હેરાફેરીના ગંભીર ગુનાઓ નોંધાયા હતા। આ કેસમાં પંજાબ પોલીસે અગાઉ પંથબીર સિંઘ અને જસકીર્ત સિંઘને ઝડપ્યા હતા। તેમની પૂછપરછમાં ગુરપ્રીતસિંહ ઉર્ફે ગોપી બિલ્લાનું નામ સામે આવતા પંજાબ પોલીસે ગુજરાત એટીએસને જાણ કરી હતી અને તેના આધારે ગુપ્ત ચક્રવ્યૂહ ગોઠવી અને કાર્યવાહી હાથ ધરી હતી। ગુરપ્રીતસિંહ હાલોલની એક ખાનગી કંપનીમાં નકલી ઓળખ સાથે મજૂર તરીકે રોજગારી મેળવી બેઠો હતો। મળેલી ગુપ્તચર માહિતીના આધારે એટીએસની ટીમે હાલોલની એક હોટલમાંથી આરોપી ગોપી બિલ્લાને દબોચી લીધો હતો અને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી। નકલી ઓળખથી હાલોલની કંપનીમાં મજૂરી કરતો હતો। આઈએસઆઈ સાથે જોડાયેલા નેટવર્ક સાથે સક્રિય સંડોવણી તેની બહાર આવી છે અને ગોપી બિલ્લાને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી અને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે।